ફરી બેફામ રફતારનો કહેર, નિર્દોષ યુવક ગંભીર રીતે ઘાયલ. વડોદરાના રસ્તાઓ પર ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. તારીખ 12 માર્ચની સાંજ TP13 વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો, જેમાં એક નિર્દોષ યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ યુવક પોતાની બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલી કારે સ્પીડ બ્રેકર નજીક તેને જોરદાર ટક્કર મારી. સ્પીડ બ્રેકર પાસે વાહનની ગતિ ધીમી હોવી જોઈએ, પરંતુ કાર ચાલકની બેદરકારીના કારણે યુવક હવામાં ઉછળી રસ્તા પર ફંગોરાઈ ગયો. ઘટના પછી માનવતાને શરમાવે તેવી સ્થિતિ સર્જાઈ. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને મદદ કરવા બદલે કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે દ્રશ્યો લોકોમાં ભારે આક્રોશ જગાવી રહ્યા છે. હવે સમગ્ર શહેરની નજર પોલીસ પર ટકી છે કે ક્યારે આ ફરાર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પીડિત પરિવારને ન્યાય મળશે. સવાલ એ ઊભો થાય છે કે શું રસ્તા પર ચાલતા સામાન્ય માણસની જિંદગીની કોઈ કિંમત રહી નથી?